ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2025માં ફલક વસાવાએ ગોલ્ડ મેડલ હાંસલ કરી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લાના રાજપીપળા તાલુકાની ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી ફલક ચંદ્રકાંત વસાવાએ રમતગમત ક્ષેત્રે પોતાની સતત મહેનત, સમર્પણ અને પ્રતિભાથી એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2025 ઉંમર વર્ષ 15-16 જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ વિજય ફક્ત તેની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર ગુજરાતના જિલ્લાની રમત જગત માટે એક ગૌરવપ્રદ ક્ષણ છે. વર્ષ 2024માં સુરત ખાતે યોજાયેલી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં તેણે સબ જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. સખત શ્રમ અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધતી ફલકે હવે જુનિયર ગ્રુપમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ફલક વસાવાની સફળતા તેના માટે જ નહીં, પરંતુ નર્મદા જિલ્લાના યુવાઓ માટે પણ એક ઉત્કૃષ્ટ પ્રેરણા બની છે. તેનો ઉત્સાહ, મહેનત અને આત્મવિશ્વાસ યુવા પેઢીને સપનાઓ જોઈને તેને સાકાર કરવાની હિંમત આપે છે. ત્યારે જિલ્લા રમત વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફલકને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આવી સફળતાઓથી નર્મદા જિલ્લો રમતગમતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરશે એ નિશ્ચિત છે. શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાનું પણ તેણીએ ગૌરવ વધાર્યું છે. દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.